હેરાલ્ડ કેસના મુદ્દે ભાજપ વડોદરા મહાનગર દ્વારા ગાંધી પરિવાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને પુતળા દહન। વડોદરામાં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ગાંધી પરિવાર સામે ચાર્જશીટ દાખલ થયાને કારણે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું। આ કાર્યક્રમ અકોટા ખાતે આવેલા શનિદેવ મંદિર નજીક દાંડિયા બજાર 4 રસ્તા વિસ્તારમાં યોજાયો હતો। વિરોધ પ્રદર્શન અંતર્ગત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરીને ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી। ભાજપના નગર કાર્યકરો અને સ્થાનિક કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધી પરિવારના ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ન્યાયિક પ્રક્રિયાના આધારે કડક કાર્યવાહી થવાની માંગ ઉઠાવી। ભાજપના નેતાઓએ नहीं, आ राहुल गांधी के सोनिया गांधी जी विरोध नहीं। जे प्रकारे वर्षों कांग्रेस पार्टी एक राष्ट्रीय पार्टी होवा छतांय आ पार्टी एक पोतानी कौटुंबिक पार्टी होय ते प्रमाणे वर्ती रही है। पछी संगठननो विषय आवे के सत्तानो विषय आवे, पोतानी कौटुंबिक जागीर समजीने तो वर्षोथी जे प्रमाणे वर्ती रह्या छे अने लोकशाहीमां भारत जेवा लोकशाहीमां जाहिर जीवननी कोईपण वस्तु के वास्तु के मिलकत पोतानी कौटुंबिक मालिकीने बनाव्यानी जे प्रकारे तेओ भ्रष्टाचार आचरी रह्या छे एनो मने लागे छे सौथी एक एवो दाखलो नेशनल हेराल्ड केस आपणे बधा जाणीए छे कि आखा दुनियामां कोईपण राजकीय पार्टीए आ प्रकारे एक जाहिर जे प्रोपर्टी हती के जे मोटो जे वहीवट पोताना कुटुंबना हाथमां लई लीधो અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે।